छोटा उदेपुर कांग्रेस के युवा नेता संग्राम सिंह राठवा द्वारा भाजपा पर नगर पालिका के प्रमुख बनाने के लिए 50 लाख रुपए मांगने का गंभीर आरोप लगाया गया है। छोटा उदेपुर राजकीय माहौल में मानो भूचाल आया हो, वैसे कांग्रेस के युवा नेता संग्राम राठवा द्वारा भाजपा पर सनसनीखेज आरोप लगाते हुए फिलहाल हाहाकार मचा है। आदिवासी महिला सदस्य को जिला पंचायत की प्रमुख बनाने के लिए भाजपा द्वारा 50 लाख रुपए मांगे गए थे, वैसा सनसनीखेज आरोप संग्राम सिंह राठवा द्वारा लगाया गया है। जोज बैठक की आदिवासी महिला सदस्य शर्मिलाबेन राठवा के पास 50 लाख रुपए मांगे गए थे, वैसे गंभीर आरोप लगाते हुए उनके द्वारा एक बार फिर भाजपा पर भ्रष्टाचारी आरोप लगाए थे। भाजपની અંદર સાંભળી લેજો, તમે આજે બેઠા છો એટલે કહું છું, ભાજપની જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છે, છોટા ઉદેપુર તાલુકાની શર્મિલાબેન રાઠવા અમારા કુટુંબી થાય દૂરના, એને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનું હતું। મલકાબેન પટેલ 2.5 વર્ષ બની ગયા, બનાવી દીધા। મેં એના ભાઈને પૂછ્યું કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ, સેવા તો કરતી। संग्राम भाई 50 लाख रुपया मांगा, हमें गरीब माणस किसी लावना। તમે કીધું આટલા મોટા ભાજપ પાર્ટીની વાત કરે તો હોદ્દો લેવા માટે બી પૈસા આલવાનો। તમે વિચાર તો કરો, આપણા લોકોને એટલું તો ખબર પડે કે ગામમાં હોય તો ગામનો કોમ લાગે, હે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય। આજે સરપંચ બિચારા પેલો સોમભાઈ રાઠવા સાહેબ આપણો ઉમેશ મજબૂત સરપંચ, કેમ એને તો બોલવું પડ્યું? એને પોતાને સેવા કરેલું કામ એના બિલમાં બી કમિશન માંગતા હોય તો પછી આવા ભ્રષ્ટાચારની આપણે નહીં લડાય આપણે।